દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે એના મનનો મેરામણ છલકાય છે રે એના મનનો મેરામણ છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે ताली के साथ हरि बोल। સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામ સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામ સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન નિખામી તમારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે તમારા મારા મિત્ર એ દ્વારિકાના નાથ છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હે એના મનનો મેરામણ છલકાય છે રે હે એના મનનો મેરા મન છલકાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે સમજું ને શું કહું માંગતા લાજી મરો હું સમજું ને શું કહું માંગતા લાજી મરો સમજું ને શું કહું માંગતા લાજી મરો માંગતા માનવીનું માન ઘટી જાય છે રે માંગતા માનવીનું માન ઘટી જાય છે રે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હારે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે હરિ બોલ। દૂરથી પરખી જશે જોઈને રાજી થશે દૂરથી પરખી જશે જોઈને રાજી થશે દૂરથી પરખી જશે જોઈને રાજી થશે એનું આપશે દ્વારિકાનો નાથ છે રે ઘણું આપશે એ દ્વારિકાનો નાથ
સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હે એના મનનો મેરામણ છલકાય છે રે, એના મનનો મેરામણ છલકાય છે રે. જો સુદામાજી દ્વારિકામાં જાય છે. હારે જો સુદામાજી દ્વારિકામાં જાય છે. દેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, પોષ સુધી સપ્તમીના દિવસે સુદામા દ્વારિકાનાથને મળવા માટે ગયા છે. એક તો શુક્લકડી શરીર, માર્ગમાં કાકરાઓ વાગે, શિયાળાની કડકડતી ઠંડી અને ઠંડીમાં કાકરા વાગે, લોહીના ટચકિયા સુદામાના પગમાં પડવા લાગ્યા છે. પગમાંથી રુધિર નીકળવા લાગ્યું. એક તો શરીર રૂની પૂણી જેવું હતું, થોડું ઘણું લોહી એ પણ નીકાળવા લાગ્યું. 2 માઇલ ચાલ્યા ને સુદામા થાકી ગયા. એક વૃક્ષના ઓટલા નીચે બેસે, આંખો બંધ કરી અને દ્વારિકાધીશને યાદ કરે છે. હે દ્વારકાધીશ, મને તમારા દર્શન થશે કે નહીં? કૃપા કરી તમારા આ દાસ ઉપર થોડીક અનુકંપા કરજો. અને આમ બોલતા બોલતા સુદામાની આંખો બંધ થઈ ગઈ, એમને નિંદ્રા આવી ગઈ છે. ભગવાન ગરુડને કહે છે, ગરુડ જાવ, મારો મિત્ર મને મળવા માટે આવે છે. ચાલતા ચાલતા એના પગની અંદર રુધિર નીકળવા લાગ્યું છે. તમે એને લઈ અને દ્વારિકાની સીમમાં મૂકી દો. સુદામા બેભાન છે. ગરુડ આવી સુદામાને ઉપાડી દ્વારિકાની સીમમાં મૂકી દે છે. ભગવાન કહે છે કે મને મળવા માટે 2 કદમ ચાલો ને, હું તમને લેવા માટે 200 કદમ ચાલવા તૈયાર છું. મને મળવા માટેની તમે વિચાર તો કરો. મારા સુધી તમને ન પહોંચાડી દઉં ને તો હું ભગવાન નહીં. પરીક્ષિત, સુદામા આંખ ખોલે, જોવે તો મોટી મોટી ઇમારતો, મોટા મોટા રસ્તાઓ, વટે માર્ગો ત્યાંથી પસાર થઈ રહ્યા છે. વટે માર્ગોને પૂછે છે કે આ શું છે, આ કઈ નગરી છે? અને ત્યારે વટે માર્ગો કહે, મહારાજ, આ નગરીનું નામ તમને ખ્યાલ નથી? આ નગરીનું નામ દ્વારિકા નગરી છે. આ દ્વારિકા નગરીનો રાજા દ્વારિકાધીશ આ જગતની અંદર એની કૃપાનો કોઈ પાર નથી, એની દયાનો કોઈ પાર નથી. અને રાજા સુદામા પૂછે છે, એ દ્વારિકાધીશ ક્યાં નિવાસ કરે? અરે મહારાજ, 56 ગજની પહેલી ધોળી ધજાઓ ફરકે છે ને, એ જગત મંદિરમાં આ જગતનો અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ એ નિવાસ કરે છે. સુદામો ધજાને જોવે અને ધજાને ફરકતી જોઈ સુદામાની છાતી ઠરવા લાગી છે. કૃષ્ણ દર્શનની પીપાસામાં અને પીપાસામાં બરાબર સુદામા જગત મંદિરમાં પ્રવેશ કરવા જાય. એક કથા ભાગવતકારો એમ કહે, દ્વારપાળોએ સુદામાને રોક્યા છે. મહારાજ, ક્યાં જવું છે? અને સુદામો કહે, દ્વારિકાધીશને મળવા જવું છે. દ્વારિકાધીશ મારા મિત્ર છે, મારા મિત્રને મારે મળવા જવું છે. દ્વારપાળોએ એની હાંસી કરી. કપડાનું ભાન નથી અને દ્વારિકાધીશનો મિત્ર. અને બીજી કથા એમ બતાવે કે સુદામા ડાયરેક્ટ કૃષ્ણને મળવા માટે ગયા છે.
એક દ્વાર પર બરાબર ભગવાન દ્વારિકાધીશ હિંડોળે ઝૂલતા હતા. માં રૂકમણી સુંદર મજાનું પાનબીડું બનાવીને જમાડે, સત્યભામા વીંજણો નાખે, અષ્ટપટરાણીઓ ભગવાનની સેવા કરતા હતા. અને ત્યાં એક દ્વારપાળ આવી અને કહે છે, દ્વારિકાધીશ કી જય હો મહારાજ, તમારા એક મિત્ર તમને મળવા માંગે છે. સુદામા પુરીથી આવે છે અને સુદામા એનું નામ છે. અને સુદામા નામ જ્યાં સાંભળ્યું ને, ભગવાન ઝૂલેથી ઊભા થઈ અને ભગવાને દોટ મૂકી છે. મારો મિત્ર આવે છે, મારો મિત્ર આવે છે, મારો સુદામો આવે, મારો સુદામો આવે. અને દ્વારિકાધીશ પ્રભુએ દોટ મૂકી છે. બરાબર સુદામાને મળી અને બથમાં લઈને ભેટવા લાગ્યા. સુદામા, કેટલા દિવસે તું મળ્યો? સુદામાની આંખમાં આંસુની ધારા થવા માંડી અને અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ દ્વારકાનો નાથ, એ દ્વારિકા નાથની આંખમાં પણ અશ્રુઓની ધારાઓ વહેતી થઈ છે. હે મહારાજ, સુદામાને લઈ અને પોતાના રાજ સિંહાસન ઉપર બેસાડે છે. અષ્ટપટરાણીઓને કહે છે, જાવ જલ્દી અભિષેકની બધી જ વસ્તુ પદાર્થો ભેગી કરો. અષ્ટપટરાણીઓ ખડે પગે અને સુદામાના ચરણ આજ ભગવાન દ્વારિકાધીશ પખાડી રહ્યા છે. ગંધ અક્ષતથી એની પૂજા કરી, સ્નાન કરાવ્યું, નવા વસ્ત્ર ધારણ કરાવ્યા. સુદામાના ચરણ જે ધોયા એનું ચરણામૃત ભગવાન કૃષ્ણ મુખમાં લે, અષ્ટપટરાણીઓ એની પ્રસાદી લે. અને આ દ્રશ્ય જ્યારે સુદામાએ જોયું ને, સુદામા આશ્ચર્યચકિત થઈ ગયા. અહો, સોનાના રાજમહેલમાં રહેનારો, અષ્ટ સિદ્ધિ અને નવનિધિને ભોગવનારો, પણ મારા પ્રેમને નથી ભૂલ્યો. સુંદર મજાના સુદામાને ભોજન કરાવ્યા છે. 56 પ્રકારના ભોજન સુદામા આરોગે અને પછી બંને મિત્રો એ ઝૂલા ઉપર બેસી અને સુખ દુઃખની વાતો કરે છે. ભગવાન દ્વારિકાધીશ સુદામાને કહે, સુદામા, તમારા લગ્ન થયા? હા દ્વારકાધીશ. મારી ભાભીનું નામ શું છે? સુદામો કહે, દ્વારકાધીશ, તમારી ભાભીનું નામ સુશીલા છે. જેવા નામ છે એવા જ એનામાં ગુણ છે. બે સંતો ભેગા થાય ને તો જ્ઞાનની વાતો કરે. બે બિઝનેસમેન ભેગા થાય તો બિઝનેસની વાતો કરે. બે મિત્ર ભેગા થાય એટલે સંસારની વાત કરે. પહેલી વાત એ થાય, તારા ઘરવાળા તને સાચવે તો છે ને? ટાઈમે તને જમવાનું તો આપે છે ને? અને બે જ્ઞાની પુરુષો ભેગા થાય ને જ્ઞાનની વાત કરે. સુદામો કૃષ્ણને પૂછે, કાના, તારા લગ્ન થયા? કાનો કે હા. મારી ભાભીનું નામ કે ને? કનૈયો કે બેટા રહેવા દે, વાંચી વાંચીને થાકી જઈશ, પણ કે તો ખરા. અને કનૈયાએ ચાલુ કર્યું, રૂકમણી, સત્યભામા, જાંબુવતી, મિત્રા, લક્ષ્મણા, કાલિંદી. પણ કાના, હું તારી ઘરવાળીનું નામ પૂછું છું. સુદામાને કે, કનૈયો, આ બધી મારી પટરાણીઓ છે અને તારી કૃપાથી 16,108 ને હું પરણ્યો છું. મારો સંસાર આવડો છે. સુદામો કે, આ કળિયુગમાં એક નથી હચવાતી. અમારો દ્વારકાધીશ 16,108 ને હાચવીને બેઠો. વિચાર કરો. બંને સુખ દુઃખની વાતો કરે છે, પણ સુદામા પેલી પોટલી લાવ્યાને આપવા માંગતા નથી.
મનમાં વિચાર કરે, આટલા 56 પ્રકારના ભોગને આરોગનારો, સોનાના રાજ સિંહાસન ઉપર બેસનારો મારા તાંદુળ કેમ સ્વીકાર કરશે? એક દિવસ ગયો, 2 દિવસ ગયા, 3 દિવસ ગયા. પરીક્ષિત, સુદામો તાંદુળ આપતો નથી. ભગવાન દ્વારિકાધીશ મનમાં વિચારે, જ્યાં સુધી સુદામો મને મારા ભાગના તાંદુળ નહીં આપે ને, ત્યાં સુધી હું એનું દરિદ્રપણું દૂર નહીં કરી શકું. તાંદુળની પોટલી સુદામો પોતાની બગલમાં છુપાવે. ભગવાન દ્વારિકાધીશ કહે, પ્રેમથી આપી દે ને તો હું પ્રેમથી સ્વીકારું, અને પ્રેમથી ન આપે ને તો લેતા પણ મને આવડે છે. સુદામાને ભગવાન કે, સુદામા તારી બગલમાં ગુમડું થયું લાગે છે. હા કાના, મુંડિયું ગુમડું થયું. અને સુદામાને ભગવાન કે, સુદામા લાવ, તને પાટાપિંડી કરી આપું. રૂક્ષ્મણી જલ્દી પાટો લાવો. દોડતા દોડતા રૂક્ષ્મણી પાટો લેવા જાય. ભગવાન સુદામાનો હાથ જે છે એ હાથને આમ ઊંચો કરે, ત્યાં તો તાંદુળની પોટલી હતી ને એ ભગવાનના ચરણોમાં પડી ગઈ છે. ભગવાનના ચરણોની અંદર તાંદુળની પોટલી પડી. ભગવાન હાથમાં લે અને પોટલી ખોલે, જુએ તો પૌવા છે. અને તાંદુળની પોટલી ખોલતાની સાથે જ 3 ઘટના ઘટી. સુદામાની આંખો ભરાઈ આવી. ભગવાન દ્વારિકાધીશની આંખો ભરાઈ આવી. અને દ્વારિકાધીશને જોઈ અને એની અષ્ટપટરાણીઓ જે હતી એની આંખમાં પણ આંસુની ધારાઓ વહેતી થઈ. સુદામાની આંખમાં આંસુ આવ્યા, કારણ આવડો મોટો રાજા, એને 3 મુઠ્ઠી મારા તાંદુળનો અંગીકાર કર્યો. ભગવાન તાંદુળની પોટલી ખોલે, જુએ તાંદુળ છે. ભગવાનની આંખમાં આંસુ આવ્યા, કારણ જે દિવસે ભગવાને પોટલી ખોલીને એ દિવસે પૂનમ હતી. અને મારો કનૈયો વ્રજમાં જ્યાં હતો ને, ત્યારે પૂનમના દિવસે માં યશોદા એને ખીર બનાવીને ખવડાવતી. તાંદુળ જોયા, માં યશોદા યાદ આવી અને કનૈયાની આંખમાં આંસુઓની ધારાઓ ચાલુ થઈ. પરીક્ષિત, સુદામાનું સર્વસ્વ સુદામા ભગવાનને અર્પણ કરે છે. સુદામા પાસે તો 3 મુઠ્ઠી તાંદુળ હતા, એ જ સુદામા માટે સર્વસ્વ હતું. ભગવાને 1 મુઠ્ઠી પૌવા લઈને ખાધા. અને 1 મુઠ્ઠી પૌવાના બદલામાં સુદામાને પોતાના સરખી સંપત્તિ, દ્વારકાનું ઐશ્વર્ય સુદામાને ત્યાં ભગવાને મોકલી દીધું છે. બીજી મુઠ્ઠી તાંદુળ ભગવાન ખાય, પોતાના કરતા પણ વધુ સંપત્તિ ભગવાને સુદામાને ત્યાં મોકલી દીધી. અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા ને, ત્યાં તો બધી રાણીઓ આવી ભગવાનના ચરણ પકડવા મંડી. પ્રભુ, અમને તો આપની સેવામાં રાખો, અમે આપની દાસાનું દાસીઓ છીએ. રૂકમણીએ ભગવાનનું બાવડું પકડી લીધું. મહારાજ, આ પ્રસાદી આપ અમને પણ આપો. લૌકિક દ્રષ્ટિએ 2 મુઠ્ઠી પૌવા હતા, પણ સુદામા માટે તો પોતાનું સર્વસ્વ હતું. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે, રાજન, સુદામાની 3 મુઠ્ઠી તાંદુળનો ભગવાને અંગીકાર કર્યો. સુદામાનું દારિદ્રપણું એ દૂર થયું છે. રાજા સુદામા દ્વારિકાથી રજા લઈ અને બરાબર પોતાની નગરીમાં આવે. નગરીમાં પોતાની કુટિયા નથી, મોટું રાજમહેલ સુદામો જુએ. પોતાની પત્ની અને બાળકો આવી સુદામાને ભેટે છે. અને પત્નીએ કીધું કે આ દ્વારિકાધીશનું આપેલું સર્વે છે. અને દ્વારિકાધીશની દયાળુતા જોઈ સુદામો ગદગદિત થઈ ગયા. રાજન, પછી તો કંસે મારેલા દેવકીના
જે 6 પુત્ર હતા, ભગવાને એ 6 પુત્રને પાછા આપ્યા. દસમ સ્કંદ એ ભગવાનના ચરણોમાં અહીંયા સમર્પિત થાય છે. એકાદશ સ્કંદની અંદર યદુવંશીઓને જે શ્રાપ થયો છે એની કથા શુકાચાર્ય રાજા પરીક્ષિતને શ્રવણ કરાવે છે. રાજા, ભગવાન બ્રાહ્મણોને સાપને નિમિત્ત બનાવી યદુવંશીઓનો ક્ષય કરીને ભગવાન સ્વધામ પધાર્યા છે. શુકાચાર્ય કહે, રાજન, શું કહું તને? યાદવો ઉદ્ધત બન્યા અને ઉદ્ધત બનેલા યાદવોને જ્યારે દ્વારિકાધીશે જોયા, મનમાં વિચારવા લાગ્યા, હું છું અને આ પરિસ્થિતિ છે તો મારા ગયા પછી શું પરિસ્થિતિ થશે? પોતાની ચરણ પાદુકા ઉદ્ધવને આપી અને ઉદ્ધવને કહે છે કે ઉદ્ધવ, તમે બદ્રિક આશ્રમ તરફ ગતિમાન થાઓ. મારા જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર તમે બદ્રિક આશ્રમમાં જઈને કરજો. અને ભગવાન હવે સ્વધામ ગમન થવાની બધી તૈયારીઓ કરી રહ્યા છે. રાજા, એક દિવસનો સમય છે. પિંડારક ક્ષેત્રમાં વિશ્વામિત્ર, અસીદ, કણાદ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિક બધા જ સંતો પિંડારકની અંદર નિવાસ કરે છે. અને એ જ સમયે જેની મતિ બગડી છે એવા યાદવ કુમારો કૃષ્ણના અને જામવતીથી થયેલા પુત્ર સાંબ એને ગર્ભવતી સ્ત્રીનો સ્વાંગ પહેરાવી અને ઋષિઓ પાસે મોકલે છે. પેટમાં એક લોખંડનું તાસડું છે, એ પેટમાં બાંધી પોતે ગર્ભવતી છે સ્ત્રીનો સ્વાંગ રચાવી અને આ યાદવો બધા જ સંતો પાસે જઈ અને સંતોને કહે છે, મહારાજ, આ સ્ત્રી એ ગર્ભવતી છે, તમે અમને જોઈ આપો, અને દીકરો આવશે કે દીકરી? સંતો આંખો બંધ કરીને ઘટના જુએ તો આ તો સંતનો અપરાધ છે. સંતનો અપરાધ કર્યો. સંતોએ કીધું કે આને દીકરો પણ નહીં આવે ને દીકરી પણ નહીં આવે, પણ જાબ તમે ગર્ભવતી નારીનો સ્વાંગ રચાવીને કપટથી અમારી પાસે આવ્યા છો. આજ લોખંડનું તાસડું તમારા પતનનું કારણ બનશે, તમારા પતનનું કારણ બનશે, તમારા પતનનું કારણ બનશે. ઋષિઓનો શ્રાપ યાદવો સહન ન કરી શક્યા. દોડતા દોડતા ઉગ્રસેન મહારાજ પાસે આવીને બધી વાત કરે. ઉગ્રસેન મહારાજે યાદવોને કીધું છે, એક કામ કરો, સમુદ્ર કિનારે જઈ આ લોખંડના તાસડાને ઘસી નાખો. હોડીમાં બેસી અને યાદવો બરાબર સમુદ્ર કિનારે આવે, લોખંડના તાસડાને ઘસે છે. ઘસતા ઘસતા થાકી ગયા. એક લોખંડનો ટુકડો એ સમુદ્રમાં પડી ગયો, એને માછલી ગળી ગઈ અને રાજન, સમુદ્રમાં લોખંડનો જે ભૂક્કો હતો એ સમુદ્ર કિનારે ગયો અને ત્યાં તીક્ષ્ણ ધારવાળી એરકા નામની વનસ્પતિ થઈ છે. પરીક્ષિત ઋષિ મુનિઓના શ્રાપને નિમિત્ત બનાવી યાદવા સ્થળી થઈ. બાપ દીકરાને મારવા લાગ્યો, દીકરો બાપને મારવા લાગ્યો. યાદવા સ્થળીમાં 56 કોટી યાદવો જે હતા એકબીજા અંદરો અંદર ઝઘડી અને મૃત્યુને પામ્યા છે. ભગવાન પણ હવે સ્વધામ ગમન થવા માટે તૈયાર થયા છે. ઘોર નિરાશામાં ભગવાન ભાલકા તીર્થમાં આવ્યા છે. ભાલકાના વનની અંદર આવી પીપળાના એક વૃક્ષ નીચે ભગવાન બેઠા છે અને જરા નામનો પારધી આવી
અને ભગવાનને બાણ મારે. બાણ લાગતાની સાથે જ ભગવાન એ સ્વધામ પધાર્યા છે. રાજા ભગવાન સ્વધામ ગયા. દ્વાપર પૂરો થયો અને કલીનો પ્રારંભ થયો છે. પરીક્ષિત, કળિયુગના અનેક દોષો દ્વાદશ સ્કંદની અંદર બતાવવામાં આવ્યા છે. રાજા કલીનો પ્રારંભ થયો. જરાસંધના પુત્ર સહદેવથી માંડીને અનેક રાજાઓનું વર્ણન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને શ્રવણ કરાવી રહ્યા છે. કલિયુગમાં રાજાઓના વંશનું વર્ણન કર્યું. ભવિષ્યમાં કલિયુગમાં કોણ રાજા થશે, કેટલા વર્ષ સુધી રાજ કરશે, એની દિવ્ય કથા શુકાચાર્ય પરીક્ષિતને શ્રવણ કરાવે. રાજા કૃષ્ણ પરમાત્માના આ ધરતી છોડીને સ્વધામ પધાર્યા ત્યારે દ્વાપર પૂરો થયો અને કલીનો પ્રારંભ થયો છે. તમે પાંડવ વંશમાં પ્રગટ્યા. તમે મહાપરાક્રમી રાજા છો. તમે પરમાત્માના ભક્ત છો. તમે જ તમારા સમયે કલીનો નિગ્રહ કર્યો છે. તમારા રાજ્યમાં તમારા પ્રતાપથી, તમારા પ્રભાવથી કળિયુગે તમે બતાવેલા જગ્યાએ નિવાસ કરીને રહે છે. રાજન, જ્યારે કળિયુગ ધીમે ધીમે આગળ વધશે ને, તમારા જેવા રાજાઓ આ જગતમાં નહીં રહે. કલીનો પ્રભાવ વધતો જશે, એનું પ્રાબલ્ય, એનું જોર વધશે. કળિયુગમાં રાંધેલા અન્ન વેચાશે. દૂરના જળાશય એ તીર્થો ગણાશે. તીર્થોમાં રહેનારો પાપ કરતો હશે. કળિયુગમાં જે લુચ્ચો હશે ને, એને ડાહ્યો ગણવામાં આવશે, એને હોશિયાર ગણવામાં આવશે. રક્ષક જ કળિયુગમાં ભક્ષક બનશે. આવા અનેક કળિયુગના દોષ એ સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને શ્રવણ કરાવે છે. રાજા, જ્યારે કલી ચરણ સીમાએ પહોંચશે ને, ત્યારે બ્રાહ્મણને ત્યાં ભગવાનનો કલ્કી અવતાર થશે. એ કલ્કી મહારાજ કળિયુગને ઉત્થાપી સતયુગનું સ્થાપન કરશે. એમના દિવ્ય દેહમાંથી જે સુગંધ નીકળશે એમાં સૌના મન પુનઃ નિર્મળ થશે. રાજા, આમ તો કલીનું પ્રમાણ 4,32,000 વર્ષનું છે. કલીના અનેક દોષ છે, છતાં પણ સુખદેવજી મહારાજે કળિયુગનો મોટામાં મોટો સદગુણ બતાવ્યો. સંતોએ કળિયુગને શ્રેષ્ઠ યુગ કહ્યો છે. કારણ કે યત ફલમ નાસ્તિ તપસા ન યોગે ન સમાધિના તત્ફલમ લભતે સમ્યક કલો કેશવ કીર્તનાત. કળિયુગની અંદર કીર્તન ભક્તિથી ભગવાન મેળવવો સહેલો થઈ ગયો. કેવલ કીર્તન આરાધના કરવાથી પરમાત્મા કળિયુગની અંદર પ્રાપ્ત થાય. કલો કેશવ કીર્તનાત. નારદજીને ભગવાન કહે, નાહમ વસામી વૈકુંઠે યોગિનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. નારદ, નાહમ વસામી વૈકુંઠે. વૈકુંઠમાં હું વાસ નથી કરતો. હું યોગીઓના હૃદયમાં પણ વાસ નથી કરતો. નારદજી પૂછે, ભગવાન વાસ ક્યાં કરો છો? અને ભગવાન સ્વયં બોલ્યા, જ્યાં મારા ભક્તો કીર્તન કરતા હોય. મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં વિશુદ્ધ ભાવે મારું કીર્તન થતું હોય ને, એવા ભક્તોના હૃદયમાં હું સદાયને માટે વાસ કરું છું. એટલા માટે કળિયુગને એક સારામાં સારો યુગ કહેવામાં આવ્યો છે.